કેમ છો ગુજરાત? હું છું માહિબા રાઠોડ અને આજે અમારા શોમાં એક એવી હસ્તી આવી છે કે જે કોઈ પ્રશંસાની મોહતાજ નથી, કે જે ખૂબ નાની ઉંમરમાં જ તેઓ ખૂબ આગળ નામ કમાવી ચૂક્યા છે, ઘણા બધા નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા છે. તો આજે એવી એક હસ્તી અમારા શોમાં ઉપસ્થિત છે અને તે છે હરિભાઈ ભરવાડ. થેન્ક યુ સો મચ. અને તમારા આજે આમંત્રણ આપ્યું તમે, અને આપણે એક તારીખ સેટ કરીને સમય બંનેનો એક નક્કી કરી અને આપણા જે તમારી પોડકાસ્ટની જે ચેનલ છે પોડકાસ્ટ વિથ માહી, એ તમામ દર્શકોને મારા એટલે કે હરિભરવાડના જય માતાજી. તો હરિભાઈ, આજે તમારા જીવનના પ્રશ્ન પૂછતા પહેલા એક એવું ભજન પહેલા સ્ટાર્ટિંગમાં આપણા દર્શક મિત્રોને તમે સંભળાવી દો કે જે બહુ જ તમારું પ્રિય છે અને પબ્લિકનું પણ ખૂબ પ્રિય છે. જી બિલકુલ, ઘણા બધા ભજનો છે મારા. હરિનો મારા જે આલ્બમ, મારી જે કેસેટ હતી એમાં ઘણા બધા ભજનો મેં ગાયા છે. એમાં મોટા ભાગે હું એવું ગણીશ કે 8 થી 10 એવા ભજન છે જે મારા દરેક પ્રોગ્રામમાં એની ફરમાઈશ હોય અને મારે ગાવા જ પડે. મારા જે દર્શકો આવે હોય, જે ચાહકો આવે એમને સાંભળવા માટે. પણ એમાંનું એક ભજન મને ગમતું અને પબ્લિકને પણ, મારા ચાહકોને ખૂબ ગમે, મીરાબાઈનું ભજન આપણા દર્શકો જે જોડાયા છે એમને સંભળાવી દઈએ. જી બિલકુલ. મીરાબાઈ કહે છે, હે હરિભાઈ, આપે ખૂબ નાની ઉંમરમાં જે ગાવાની શરૂઆત કરી, તો એ તમને કોણે પ્રેરણા સ્ત્રોત તમારા કોણ છે અને કોણે તમને આ તરફ વાળ્યા કે તમારે ગાવું છે, તમારો વોઇસ સારો છે, તો તમે આમાં કેવી રીતના ઝંપલાવ્યું? જી બિલકુલ, નાનો છોકરો એટલે લગભગ મારી 7 વર્ષની ઉંમર હતી. ઓકે. ત્યારે ભણતો હતો. હું ભણવા જતો હતો તો ત્યાં નોર્મલી આપણે શાળામાં જઈએ એટલે જે શિક્ષકો હોય એ પેલા ગુજરાતીમાં લોકગીતો આવતા, બધા ચોપડી, ગુજરાતી ચોપડીમાં. તો એમાંનું એકાદું લોકગીત હતું, એ હું ગાતો હતો. પછી પ્રાર્થના ગાઉં તો શિક્ષક હતા, એ મને ગવડાવતા હતા. તો પ્રાર્થના ગાતા તો મને શિક્ષક કે તારો અવાજ સારો છે, તું ગા, લોકગીત ગા. તો મને લોકગીત ગાવડાવ. પછી એ જે લોકગીત હોય, પ્રાર્થના હોય, નાનું છોકરું કેવું ઘરે જતું હોય, રમતું જતું હોય ને ગુનગુનાવતું હોય, એટલે હું આગો પાછો આમ રમતો હોય ને થોડું ઘણું ગાતો હોય મોડે. તો મારા કાકા હતા, એમનું નામ વિઠ્ઠલભાઈ, એમને હમણાં જ 2 વર્ષ થયા પાછળ થઈ ગયા. તો એમને મને પૂછ્યું કે શું ગાય છે તું આ? તો મેં કીધું મારા શિક્ષક છે, મને આવું ગવડાવે છે. તો કે હું ગા, કે કેવું ગાય છે, મારે સાંભળવું, મને સંભળાય કે. તો મેં ગાયું. તો એમને આ લાઈનમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. મતલબ કે તે વખતમાં હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલભાઈ દવે છે, દિવાળીબેન ભીલ છે, આ બધા કલાકારો એમને ફોલો કરતા હતા મારા કાકા. એમને ઇન્ટરેસ્ટ હતો આ લાઈનમાં, બહુ સાંભળતા હતા. તો એમને ઇન્ટરેસ્ટ હતો એટલે એ થોડું સમજતા હતા, સંગીતને થોડું સમજતા હતા. તો એમને મને સાંભળ્યું એટલે એમ થયું કે આ છોકરામાં કંઈક સારું, તો અવાજ તો આનો સારો છે, આની પાછળ કંઈક 2-4 ભજન શીખવાડ્યા, કંઈક શીખવાડે તો શીખે એમ છે. અને પાછું મારું એક નાનો છોકરાનું કેવું હોય કે સેન્સ સારો હોય, બુદ્ધિ એવી મારી ત્યારે એક્ટિવ સારો કે હું કેચઅપ બહુ સારું કરતો હતો, પકડી બહુ લેતો, કોપી બહુ જલ્દી કરી લેતો. તો એમને મને શીખવાડ્યું કે હું ભજન શીખવાડું, તું ગઈશ? મેં કીધું હા ગઈશ ને. તો એમને મને મીરાબાઈના અને એક પાનબાઈનું ભજન શીખવાડ્યું. તો પછી ત્યારે શું, આપણે નાના ગામડાઓમાં મંડળી ભજન થતા, તો એ મંડળી ભજનમાં મને લઈ જતા હતા. નીચે બેસીને થતા આપણે મંડળી ભજન. તમે આ બાજુના છો એટલે તમને ખ્યાલ હશે કે આપણે મંડળી ભજન થાય ઘરે ઘરે. તો ત્યાં લઈ જાય, અને મારી ઉંમર 8 વર્ષની ઉંમર મારી. તો ત્યાં લઈ જાય અને 1-2 ભજન જે કે હું ગાઉં. એવી રીતે શું ધીરે ધીરે પછી આજે આ ગામડું, બીજા દિવસ બીજું ગામડું, એવી રીતે થોડો વધતું ગયું. ત્યારથી હું થોડા બજન ગાતો ગયો. એટલે 7 વર્ષની ઉંમરથી જ તમે ગાવાનું શરૂ કરી દીધું? જી બિલકુલ, મેં 7 વર્ષની ઉંમરથી ગાવાનું સ્ટાર્ટ કરી દીધું. અને મારા ગાવામાં, જો કે મારા કલાકાર બનવામાં ઘણો બધો ફાળો મારી ફેમિલી, આખી ફેમિલીનો છે. આમાં કાકાનો પણ મહત્વનો ફાળો છે. જી. હરિભાઈ, ખૂબ નાની ઉંમરથી જ્યારે તમે આ ગાવાની શરૂઆત કરી, તો એ સમયે પછી તમે અભ્યાસ કરતા હતા, અને પછી તમારો અભ્યાસ ક્યાં સુધી તમે કર્યો? કેટલા સુધી અભ્યાસ થયો તમારો?
અભ્યાસમાં એવું છે કે ગાવાની લાઈન છે એટલે રાતના બધા ઉજાગરા હોય અમારે, એટલે નાનું છોકરું હોય ઉજાગરા તો ખાસ કરીને સહન ન કરી શકે, પણ છતાં અભ્યાસ મેં 12 સુધી કર્યો છે. અને અભ્યાસમાં એવું હતું કે મને અભ્યાસ પસંદ હતો અને અભ્યાસ મારે થોડો કરવો હતો વધારે, પણ હું આને મેનેજ ના કરી શકતો, કારણ કે એ વખતે બધા શો એટલા મારે કરવાના હોય અને દૂર દૂરના શો હોય, એટલે સવારે હું પહોંચી નાખું. એક વખત તો એટલું બધું એ ડીસા બાજુ મારો શો હતો અને સવારે 10માની મારી એક્ઝામ, બોર્ડની એક્ઝામ મારી, અને ત્યાં ડીસામાંથી રાત્રે પ્રોગ્રામ પતાવીને ડાયરેક્ટ સ્કૂલમાં મને ઉતાર્યો હતો પેપર આપવા માટે. એટલે બહુ બધી તકલીફો પડતી હતી. એટલે તો એ ગમે એમ કરીને તો 12 સુધી તો હું ભણ્યો છું. પછી મને આ સંગીતમાં વધારે શોખ હતો, કારણ કે મારી આ લાઈન હતી. મેં થોડું એના વિશે વિચાર કર્યો કે આ ભણતર છે, અભ્યાસ છે, એ આમાં ભણીને પછી મારે કરવાનું છે તો મારું સંગીતનું. તો મને જ્યારે સંગીત જો ગાતો થયો હું, તો કુદરતી નેચરલ બધું ગાતો હતો. કોઈ મને લાઈન દોરી આપી છે, શીખવાડ્યું છે મારા કાકા, એ બધું બરોબર છે, પણ કોઈ ભણીને નથી હું ગાતો. નેચરલી કહેવાય ને કે ગોડ ગિફ્ટેડ કહેવાય ને, એ રીતે હું ગાતો હતો. તો મને થોડું એમ થયું કે કલાકારોને સાંભળવું, તો મને એમ થાય થોડું અભ્યાસ પણ કરવો જોઈએ સંગીત વિશે, મારે થોડું જાણવું જોઈએ. તો મને એમાં થોડી રુચિ હતી, એટલે પછી મેં સંગીતનો અભ્યાસ કર્યો અને મેં સંગીત વિશારદ કર્યું 7 વર્ષ. ઓકે, તો એ કઈ જગ્યા પર તમે જે અભ્યાસ કર્યો એ ક્યાં કર્યો? અમદાવાદમાં. અમદાવાદ મારા ગુરુજી છે પુરુષોત્તમભાઈ જાદવ, એમની પાસેથી મેં કર્યો. ઓકે. સામાન્ય હરિમાંથી તમે હરિ ભરવાડ કઈ રીતના બન્યા, અને હરિનો માર્ગનું જે આલ્બમ છે તમારું એ કેવી રીતના બન્યું? હા, એની પાછળ ઘણી બધી સ્ટોરી છે, કહાની છે, અને દર્શકોને આપણને મજા આવશે એમને આ કહાની સાંભળવાની, કારણ કે બહુ ઓછા ઇન્ટરવ્યુમાં મેં વાત કરી છે એના વિશે. તો આજે આપણા જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે એમને એ કહાની જાણવામાં એમને મજા આવશે કે કઈ રીતે એક નાનું છોકરું જે ભરવાડનું, એ હરિ ભરવાડ કઈ રીતે સ્થાન પર પહોંચે સ્ટેજ ઉપર. તો મજા આવશે. તો શરૂઆત એ હતી, મેં તમને શરૂઆતમાં મેં જણાવ્યું કે એક નાના મંડળમાં ભજનો ગાવા જતા, એવી રીતે ગાતો હતો. પછી ધીરે ધીરે એ ફેલાતું ગયું, એટલે બાજુમાં એક આપણે ગાંધીનગરની બાજુમાં પેથાપુર કરીને ગામ છે, તો ત્યાંના કલાકાર છે રતનસિંહ વાઘેલા, દર્શકોએ નામ સાંભળ્યું હશે, ખૂબ સારા સિંગર છે. તો એમને મને ક્યાંક સાંભળ્યો હશે, તો એમને ત્યારે 2-3 કંપની ચાલતી હતી, એકતા સાઉન્ડ છે, બીજી 2-3 કંપની મોટી મોટી ચાલતી હતી, જે આલ્બમ બનાવતી હતી કલાકારોના. ત્યારે આ યુટ્યુબ જેવું કોઈ પ્લેટફોર્મ હતું નહીં, એ 2-3 કંપની હતી, એ જ પ્લેટફોર્મ આપતી હતી કલાકારને. હા, તો એક રતનસિંહ એકતા સાઉન્ડ ના માલિક છે રમેશભાઈ પટેલ, એમને વાત કરી કે એક ભરવાનું છોકરું છે, બહુ સારું ગાય, તમે એક વખત એને મળો ને એક વખત સાંભળો, તમને મજા આવે, તમે એનું કેસેટ બનાવો એમ. તો એ વાત કરી. પછી હું ત્યારે ચીપડી બાજુમાં રહેતો હતો, આપણે ચીપડી ગામ છે કઠલાલ તાલુકાનું, તો ત્યાં રહેતો. એટલે ત્યાં એ અમદાવાદ રહેતા, અમદાવાદ થી મને મળવા આવ્યા. ત્યારે તો રસ્તો બધો એવો તમે જે વાત કરો છો ને કે હરિનો માર્ગ આલ્બમ નું નામ, તો એની પાછળ એક કહાની કે હરિનો માર્ગ એવી રીતે આલ્બમ નું નામ એવું કેમ, એમાં પણ આ કહાની છે. તો એ મને મળવા આવ્યા. ત્યારે રસ્તા બહુ કાચા હતા, માટી વાળા, ધૂળ વાળા, એવું બધું. તો એ રસ્તે આવીને મને મળ્યા, મારા પપ્પાને એમને બધાને મળ્યા. પછી મને બોલાવ્યો, એમને ગવડાવ્યું, તો એમને પસંદ આવ્યું, છોકરું સારું ગાય છે, આના પાછળ કઈક મહેનત કર્યા જેવી છે. તો પછી એમને હરિનો માર્ગ એમ કરી અને આ આલ્બમ બનાવ્યા. પછી હરિનો માર્ગ એટલા માટે આલ્બમ નું નામ રાખ્યું, કારણ કે એમને એ રસ્તો જે હાઈવે છોડી અને જે ચીપડીના અંદર મારા ઘર સુધી આવ્યા, તો એ એમને બહુ કઠિન લાગ્યું આવતા. તો આપણા ભજનમાં કહેવાય છે કે ભાઈ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર ના કામ. એટલે બહુ કઠિન લાગે, એટલે કે હરિનો માર્ગ એમને ત્યારે એક શબ્દ યુઝ કર્યો હતો કે હરિનો માર્ગ બહુ કઠિન છે, અહીંયા હરિ સુધી પહોંચતા મને બહુ કઠિન લાગે. તો એમને નામ જ એનું રાખ્યું કે ભાઈ હરિનો માર્ગ, અને હરિભરવાડ સ્વરમાં. પછી એ અપુના સંગીત થી એમાં આપ્યું અને ભજનો સિલેક્ટ કર્યા અને ભજનો ગાયા, અને પછી પબ્લિક નો પ્રેમ અને આશીર્વાદ ખૂબ મળ્યા હરિનો માર્ગમાં. અને એ નાનકડો હરિ, અને તમે જે વાત કરી કે ભરવાડ છોકરી, પછી એક નામ બની ગયું, હરિ ભરવાડ તરીકે જાણતા થઈ ગયા બધા. તો તમારું એ પહેલી જે આલ્બમ બન્યું કયું હતું? એ હરિનો માર્ગ, એનું નામ જ હરિનો માર્ગ. હરિનો માર્ગ. અને હરિનો માર્ગ થી જ બધા આલ્બમ મારા 1 થી 14 ભાગ છે મારા હરિનો માર્ગના. એના અલગ અલગ બધા સ્ટેપ બાય સ્ટેપ. એક ત્યારે આલ્બમ એક બનતું, એમાં 7 થી 8 ભજન આવતા, સીડી કેસેટ બનતી પહેલા, તો એમાંથી 7 થી 8 ભજન આવતા. એવા મારા 1 થી 14 ભાગ છે. પછી ગરબાના અલગ અલગ ભાગ છે, અને કૃષ્ણ ભગવાનને રાસ પણ છે. આવા બધા ઘણા બધા આલ્બમ પછી બનાવ્યા. હરિના માર્ગનો કોઈ એક ભજન કે જે દર્શક મિત્રોને સૌથી વધુ ગમ્યો છે, તો એવું કોઈક સંભળાવો.
હા, મેં શરૂઆતમાં તમને કીધું કે ઘણા બધા ભજનો છે, પણ એમાંથી મારા જ નામથી છે એ ભજન અને અચ્છા. પબ્લિકે ખૂબ પસંદ કર્યું છે. ઓકે. તો એ ભજન સંભળાવી દો. હા. એ ધર્મ કરમ ના જોડા બળદિયા, ધર્મ કરમ ના જોડા બળદિયા, ધીરજની લગામ તાણું કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરિભાઈ, નાનપણમાં તમારા જે બધા ભજન આવ્યા પબ્લિકે ખૂબ નિહાળ્યા એને, એના પછીના સમયની અંદર ટીનેજ સુધી તમે સોશિયલ મીડિયાની અંદર દેખાતા નતા, તો લોકોએ ઘણી બધી એવી વાતો કરી, ચર્ચાઓનો વિષય બન્યો કે હરિ ભરવાડ કશે ગાયબ થઈ ગયા કે એમનું મર્ડર થઈ ગયું, આવી બધી પણ ચર્ચાઓ સાંભળી. તો દર્શક મિત્રોને આજે આ શો થકી તમે ખુલાસો કરો કે એ સમયે શું હતું અને ક્યાં હતા તમે. જી બિલકુલ, બહુ સરસ સવાલ કર્યો છે તમે, કારણ કે ઘણા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયા પર હોય, હું અત્યારે છું, તો મને એમાં ઘણા બધા સવાલો કરે છે કે તમે એ જ હરિ ભરવાડ છો જે નાનપણમાં ગાતા હતા. હા ને, તો ઘણા બધા એવા પબ્લિકને એ અફવાની અસર થઈ છે, તો એના લીધે મારા કરિયર પર પણ ઘણી બધી અસર થઈ છે. તો હવે એ આપણને હું જાણતો નથી કે કોને અફવા આવી બધી ફેલાવી છે, એ ભગવાન જાણે. હવે પણ આપણે આ શોના માધ્યમથી હું જેટલા પણ મારા ચાહકો છે અને જેટલું આપણે આ વાતને, મારી વાત છે જે હું દરેક વ્યક્તિને પહોંચાડવા માંગુ છું કે જે તમે સાંભળ્યું છે કે મારું જે મર્ડર થઈ ગયું છે, કાં તો મેં બ્રેક લઈ લીધો છે, હું ગાતો નથી, ઘણી બધી અફવાઓ, આમાં કોઈ તથ્ય નથી, આમાં કોઈ સચ્ચાઈ નથી, આ બધું ખોટું છે. હું તમારી સામે છું મિત્રો, અને હાલ પણ હું ભજન ગાઈ રહ્યો છું, ડાયરા કરું છું અને આલ્બમ પણ બનાવી રહ્યો છું. તો આવી કોઈ પણ જાતની તમારે કોઈ વાત કરે, કોઈ વાતચીત આવી રીતે કરતા હોય તો એમને આ વિડીયો બતાવો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને જોઈ શકો છો, યુટ્યુબમાં પણ મેં ઘણા બધા હમણાં નવા આલ્બમો બનાવ્યા છે, એ જોઈ બતાવી શકો છો કે આ જે પણ વાત છે બધી અફવા છે, આમાં કોઈ તથ્ય નથી. તો જેટલું બને એટલું વધારે ને વધારે શેર કરજો. તો આ અફવા છે, આમાં સોશિયલ મીડિયાના બે પહેલું છે કે નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવમાં એવું છે કે હરિ ભરવાડને આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, કે ઘણા બધા યુટ્યુબ ચેનલ વાળા મેં જોયા છે જે આવા બધા થંબનેલ લગાવે છે અને બહાર પાડતા હોય છે કે જુઓ હરિ ભરવાડ સાથે આમ. હું અત્યારે બધું નથી ડિટેલમાં જવા માંગતો, પણ આવા બધા મને ઘણા બધા લિંક મોકલે છે કે જો આવું લિંક મૂકી છે ને આવી રીતે વિડીયો બનાવીને મૂક્યો છે. તો અમુક યુટ્યુબ ચેનલો પણ છે, એમને પણ હું કહીશ કે ખોટા એવા વિડીયો ના બનાવો જેનાથી કોઈ સામેવાળા વ્યક્તિને એના જીવન પર, લાઈફ પર અસર થાય, એના કરિયર પર અસર થાય. તો એમને પણ વિનંતી છે કે એવા ખોટા વિડીયો નહીં બનાવો, કારણ કે સોશિયલ મીડિયામાં મેં જોયું છે, મેં કીધું ને કે એના બે પહેલું છે કે નેગેટિવ વસ્તુ હોય ને બહુ જલ્દી ફેલાઈ જાય છે. બિલકુલ. સોશિયલ મીડિયા એવી વસ્તુ છે, એનો કહેવાય ને ભાઈ ઉપયોગ ને દુરુપયોગ બંને વસ્તુ થઈ શકે. તો દુરુપયોગ ના કરો અને એવી કોઈ પણ વિડીયો તમે ના બનાવો જેનાથી આ ખોટી અસર થાય. તો પબ્લિક સુધી સત્ય વસ્તુ પહોંચાડો. તો મારા જેટલા પણ ચાહકો છે એમને કહીશ કે નેગેટિવમાં ના જતા, કોઈ પોઝિટિવ ખબર તમે તમારા વિડીયો થકી પહોંચાડજો અને આ અફવાને દૂર કરજો. જી બિલકુલ. તો અત્યારે યંગસ્ટરમાં તમારા જે આલ્બમ તમે કહી રહ્યા છો કે ઘણા બધા રિલીઝ થયા છે, તો એ કેટલા રિલીઝ થયા છે અને આગામી સમયમાં તમે કેટલા આગળ કરી રહ્યા છો આલ્બમ સોંગ્સ તો ભજનો? જી બિલકુલ. એકતા સાઉન્ડમાં મારા નવા આલ્બમ છે, એ જેમ જૂના મારા હરિનો માર્ગ એકતા સાઉન્ડમાં હતા એવી રીતે એકતા સાઉન્ડમાં મેં રિલીઝ કર્યા છે આલ્બમ. દ્વારકાધીશનું સાંભળકાના દ્વારકાવાળા
એને ખૂબ જી. પ્રેમ ને રિસ્પોન્સ મળ્યો હતો યુટ્યુબમાં. જી પછી માં તારો 5 ફૂલોનો માંડવો, પછી બેનીની વિદાય છે, એને ખૂબ પ્રેમ મળ્યો હતો એ પણ આલ્બમ ને. એવા ઘણા બધા આલ્બમ જે મેં યંગસ્ટરમાં ઘણા બધા, અત્યારે કારણ કે બધા નામ નથી લેવા મારે, પણ ઘણા બધા આલ્બમ. પછી મારી પોતાની યુટ્યુબ ચેનલ છે હરિભરોડ ઓફિશિયલ, એમાં પણ મેં નવા જે મારા જૂના ભજનો જે પબ્લિક મારા સાંભળે છે અને સંતોની વાણી છે એને રીક્રિએટ કરી અને મેં રિલીઝ કર્યા છે. અને જેમ તમે વાત કરી ને કે આગામી સમયમાં શું આવવાના છે, તો મેં એક સિરીઝ બનાવી છે, જેમ હરિનો માર્ગ હતા એમ હરિના ભજન, એવી રીતે મેં એક નવી સિરીઝ બનાવી છે. એનો પહેલો ભાગ છે હરિના ભજન ભાગ પહેલો, એ મેં મારી યુટ્યુબ ચેનલ હરિભરોડ ઓફિશિયલ પર રિલીઝ કર્યું છે. તો એ ભજનો પણ તમે સાંભળજો. આગામી સમયમાં એ હરિના ભજનના ભાગ બીજો ત્રીજો એમ સિરીઝ લાવવાનો છું, તો જોતા રહેજો તમે. એમાં પણ તમને નવા ભજનો સાંભળવા મળશે. તો યંગસ્ટરમાં કોઈ એવો ફેમસ ભજન કે જે દર્શક મિત્રોને ખૂબ ગમ્યો છે? હા બિલકુલ, દર્શક મિત્રોને ખૂબ ગમે ને મને મારું પોતાનું પણ ખૂબ મનપસંદ છે, એ સંભળાવીશ. કારણ કે બિલકુલ એ વસ્તુ કેવી હતી કે મારી એક ઇમેજ એવી છે ભજન સાથે જોડાયેલી છે. એક સારા, તો મેં એવી ઈચ્છા મારી ખુદની હતી કે પબ્લિક સુધી કોઈ સારો સંદેશ લઈને હું જાઉં. કારણ કે અત્યારે હું યુટ્યુબમાં જોઉં છું ઘણા બધા એવા ગીતો, સોંગ આવી રહ્યા છે જેનાથી અત્યારની જે પેઢી છે અને આવનારી જે જનરેશન છે, પેઢી છે, એમાં કોઈ સારો સંદેશ મને જોવા નથી મળતો. મને એમ થાય કે આ યોગ્ય વસ્તુ નથી. આપણે કોઈ કલાકારની ટીકા નથી કરતા, એ એમનું કામ છે, એ કરે છે. પણ હું એવું માનું છું કે આપણે જે લાઈનમાં છીએ, જે સંગીત લઈને બેઠા છે, તો એ સંગીતમાં કંઈક દર્શકો જે ચાહકો છે એમને કોઈ સારો સંદેશ મળવો જોઈએ, જેનાથી કંઈક શીખવા મળે. કારણ કે એ લોકો આપણને આઈડલ માનતા હોય છે. જી બિલકુલ, આપણે જે કરીએ છીએ, જે કહીએ છીએ એના પર કરતા હોય છે ને ચાલતા હોય છે. તો એના થકી લઈને મેં એક, મેં અને જે મેં શરૂઆતમાં મેં કાકાની વાત કરી, એ બંને થઈને એક દીકરી વિશે એક ગીત બનાવ્યું હતું કે દીકરી હોય, લગ્ન થતા હોય અને એની વિદાય થતી હોય, તો એ ભાઈ છે, એ ભાઈ બેનને શિખામણ આપે છે. આખું ગીત તમને સંભળાઈ નહીં શકું અત્યારે, કારણ કે બહુ સમય જતો રહે. એટલે તમે યુટ્યુબ ચેનલ છે એકતા સાઉન્ડમાં તમે જઈને જોજો. બેનીની વિદાય ખૂબ સુંદર મજાનું ગીત છે, વિડીયો સાથે છે, તમને જોવા મળશે. ખૂબ સુંદર મજાના શબ્દો છે. હું એવું કહીશ કે દીકરીની જ્યારે વિદાય થાય ને, ત્યારે કોઈ ગીતાનું કોઈ પણ ગ્રંથ આપણે આપીએ, જ્ઞાન આપીએ કે આમ કરી તેમ કરી, એના કરતા આ મારું એક જે ગીત છે એ સમજાઈ જાય ને, તો દીકરીને કોઈ દિવસ જીવનમાં તકલીફ ના આવે. એટલા બધા શબ્દો સરળ રીતે સમજાવે છે. એટલે 2 લાઈન સંભળાઈ દો ખાલી. જી બિલકુલ બિલકુલ. બેની તમે મેલો પિયરિયાની વાટ સાસરી સંપી રે જો. બેની તમે મેલો પિયરિયાની વાટ સાસરી વીરાની શિખામણ લેજો, બેની સંપીન રેજો. પછી આગળ જે આ ગીત છે, આગળમાં બહુ ગાવું નથી કારણ કે બહુ લોંગ સમય થઈ જાય આપણો, પણ આગળ કોની સાથે કેવા સંબંધ રાખવા, સાસરે જઈને સાસુ સાથે કેવા, સસરા સાથે કેવા, એ સંબંધો કેવી રીતે જાળવવા, એની શિખામણ છે. આપ જરૂર જોજો, આપણને મજા આવશે. હરિભાઈ, અત્યાર સુધી તમે કેટલા એવોર્ડ અચીવ કર્યા છે, અને તમારા જે આલ્બમ સોંગ્સ, જે ભજનો છે, તે તમે કયા કયા સ્ટેટ અને આઉટ ઓફ સ્ટેટ, અને કહેવાય ને કે તમે વિદેશોમાં પણ ગયા છો, તો એ કયા કયા એ છે, આઉટ ઓફ કન્ટ્રી કઈ કઈ છે? જી બિલકુલ, મેં આપણા ગુજરાતમાં તો ઘણા બધા શો કર્યા છે. જે મારી હરિનો માર્ગ આલ્બમ રિલીઝ થયા એના થકી મને ઘણા બધા શો મળ્યા. અને મેં ગુજરાતનું કોઈ પણ, હું કહું ને કે ગુજરાતનું કોઈ પણ એવું ગામડું નહીં હોય કે જ્યાં મેં શો નહીં કર્યા હોય. કારણ કે મને દર્શકોનો, ચાહકોનો એટલો પ્રેમ, આશીર્વાદ મળ્યા છે. અને એ જ આશીર્વાદની પ્રેમના થકી મને 2007માં કોંગ્રેસની સરકાર ત્યારે, અને રેણુકાબેન ચૌધરીના હસ્તે મને બેસ્ટ ચાઇલ્ડ સિંગરનો એવોર્ડ મને ગુજરાત તરફથી મળ્યો હતો. ત્યાં મને દિલ્હી બોલાવ્યો હતો અને દિલ્હીથી મને એ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને 2011માં જ્યારે આપણા અત્યારના વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી હતા અહીંયા
ગુજરાતમાં, જી. ત્યારે નરેન્દ્રભાઈ મોદી એમના હસ્તે મને 2011માં શ્રેષ્ઠ મહાનુભાવનો એવોર્ડ મને નડિયાદ ખાતે સરસ. મળ્યો હતો. અને બીજા ઘણા બધા એવોર્ડ છે જે મને મળ્યા છે, જો કે લિસ્ટ બહુ લાંબુ છે. જી, અને આઉટ ઓફ સ્ટેટમાં વાત કરો તો મેં ગુજરાતથી બહાર મેં એમપીમાં, મધ્યપ્રદેશમાં શો કર્યા છે, રાજસ્થાનમાં શો કર્યા છે, પછી મુંબઈમાં પણ મેં ઘણા બધા શો કર્યા છે. ઓકે. અને આઉટ ઓફ કન્ટ્રીમાં મેં લંડનમાં શો કર્યા છે, નવરાત્રી પણ મેં લંડનમાં કરી છે. વાહ, વાહ. એટલે ખૂબ મજા આવી હતી. ત્યાંના આપણા જે ગુજરાતી ભાઈ બહેનો છે એમની સાથે ખૂબ મોજ કરી હતી અને ગરબા ગાય અને નવરાત્રી ખૂબ આનંદથી કરી હતી. અને અમેરિકામાં પણ મેં શો કર્યા છે. તો અત્યાર સુધીમાં તમારો એવો કોઈ અનુભવ થયો ખરો કે જે બહુ કડવો રહ્યો હોય તમારી લાઈફની અંદર? કઈ બાબતે? એટલે આ સિંગિંગ બાબતે જ, કે તમને કોઈ જગ્યા પર, કોઈ સ્ટેજ ઉપર એવો કોઈ અનુભવ થયો હોય, કે કોઈ જગ્યા પર એવો અનુભવ થયો હોય કે જે તમને કહેવાય ને કે ના ગમ્યું હોય? ના, એવું તો આ લાઈન એવી છે સિંગિંગ લાઈનમાં કે પબ્લિકનો તમને પ્રેમ ને સપોર્ટ મળતો રહેતો, એટલે એનાથી વિશેષ એક કલાકાર માટે કંઈ હોય નહીં. એટલે પબ્લિકનો પ્રેમ ને સપોર્ટ તમને હંમેશા મળ્યો જ હંમેશા છે. મળ્યો છે. એટલે મને કડવા અનુભવ તો ઘણા બધા થતા રોજિંદા જીવન. એવું નથી કે કલાકાર છું એટલે મન થાય. નોર્મલી આપણે એક માણસ તરીકે વ્યક્તિત્વ, આપણે જીવન જીવતા હોય લાઈફસ્ટાઈલ, તો એમાંય નોર્મલી તો બધાને ઘણા બધા કડવા અનુભવ તો નોર્મલી થતા જ રહેતા હોય, પણ કલાકાર તરીકે ઘણા થતા હોય. પણ મારું એવું માનવું છે કે નેગેટિવ જવું એના કરતાં જે આપણને મળે છે, જે નથી કહેતા કે ભાઈ બહુ મોટી ખુશી ગોતવી, એના કરતાં જે ખુશી મળે છે એમાં આનંદ કરો. એટલે હું એવું માનું છું કે બીજા કોઈની મને કોઈ કડવા અનુભવ થાય એને હું ધ્યાને નથી લેતો, પણ મને જે પબ્લિક છે, જે ચાહકો છે, મને ખુશી આપે છે, જે મને સપોર્ટ કરી, મને આશીર્વાદ આપે, તો હું એમને વધારે ધ્યાનમાં લઉં છું. એટલે એનો મને કોઈ હરકશોક નથી. કોઈ મને પસંદ કરે, અમુક ના કરે, એ બહુ થોડા રહેવાના. કેટલા વધારે પસંદ કરે છે મારું ધ્યાન એ બાજુ છે. બહુ સરસ, બહુ સરસ. તો હરિભાઈ, બહુ નાની ઉંમરથી તમે જે ગાવાનું શરૂ કર્યું છે, તો આજના જે સિંગર્સ છે, યંગસ્ટર્સ છે, તો તેમને કોઈ સંદેશ ખરો? બિલકુલ ખરો. થકી આપું? બિલકુલ સરસ, બહુ સારો સવાલ છે. કારણ કે અત્યારે તમારો સવાલ છે એમાં મારું ખુદનું એક નાનું એવું દુઃખ પણ છે. કારણ એટલા માટે કે અત્યારના જેટલા પણ નવા સિંગર આવી રહ્યા છે, અત્યારે જે મારી ગાવાની જે જર્ની જે સ્ટાર્ટ કરી એ વખતે આલ્બમ મેં કીધું ને કે 2-3 કંપની એવી હતી જે પ્લેટફોર્મ આપતી હતી કલાકારને. અત્યારે શું થઈ ગયું છે, યુટ્યુબનો જમાનો થઈ ગયો છે, સોશિયલ મીડિયાનો. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ગઈ બનાવીને મૂકી શકે છે. અત્યારે પ્લેટફોર્મ પોતાનું થઈ ગયું છે અને બહુ સારી બાબત છે કે કોઈના પર ડિપેન્ડ નથી રહેવું. તમારામાં જો કલા હોય અને તમારા પાસે કોઈ સારું ટેલેન્ટ હોય તો તમે એ પબ્લિક સુધી પહોંચાડી શકો, સારી બાબત છે. પણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરું તો અત્યારના જે નવા સિંગરો જે આવી રહ્યા છે એમાં હું જોઉં છું કે બહુ રેર, બહુ ઓછા હશે જે ભજનની લાઈનને પસંદ કરશે યુટ્યુબમાં આવવા માટે, કલાકાર બનવા માટે, કે ચલો હું ભજનની લાઈનમાં આગળ વધીશ. બહુ ઓછા છે જે એવું પસંદ કરે. અત્યારના જે પણ આવે બધા લવ સોંગ છે, બેવફા સોંગ છે, આ બધું વધારે પસંદ કરતા હોય. કારણ કે એક મનોગ્રંથિ એવી છે અત્યારના જે નવા સિંગરો આવી રહ્યા છે એમને કે આપણે એ ગાઈશું તો આપણે જલ્દી વધારે રાતોરાત ફેમસ થઈ જઈશું અને જલ્દી ઉપર આવશું, આપણું નામ જલ્દી બની જશે. એવી બધી મનોગ્રંથિ છે. એટલે ભજનની લાઈન જે છે, હજી હું જે લાઈન મેં પકડી છે અત્યાર સુધી, નાનપણથી અત્યાર સુધી મેં એ લાઈન પકડી રાખી છે. બાકી ગાવું હોય તો હું ગાઈ શકત, મારે પબ્લિક સુધી પહોંચી જવું રાતોરાત તો હું લવ સોંગ ને એ બધું ગાઈને પહોંચી જાત, પણ મેં એ વસ્તુ નથી કરી. કારણ કે મારી એ ઇમેજ પણ નથી અને મને પસંદ પણ નથી એવું બધું. મને એમ છે કે જે મારા ચાહકો છે, મારા દર્શકો છે, એ મને આઈડલ તરીકે માનતા હોય તો મારે એ વસ્તુ ના કરવી જોઈએ જે એમને પસંદ ના આવે. તો આજના જે નવા કલાકારો છે એમના મારો એક સંદેશ છે, ભલે તમે આગળ આવવા માટે ગાઓ, તમારા દર્શકો તમારી ખુશી માટે આગળ આવવા માટે ગમે તે ગાઓ, પણ એક એવી લાઈન પણ સાથે રાખજો ભજનની કે ભજન જીવતું રહે. પછી એવું ના થાય કે અત્યારની પેઢી છે, આવનારી પેઢી ભજન શું છે ખબર જ ના પડે. એટલે આપણી ભજન છે આપણી ગુજરાતની સંસ્કૃતિ છે, આપણી મેઇન સંસ્કૃતિ છે. ભજનથી આપણી સંસ્કૃતિ જળવાય છે. એટલે જે અત્યારના નવા કલાકારો, યુવા કલાકારો આવી રહ્યા છે એમને મારી વિનંતી છે, સંદેશ પણ છે કે તમે ભજનને પણ થોડું કરજો. તો હરિ ભરવાડના નામની પાછળ સિંગર અને એક્ટર પણ લાગી રહ્યું છે, તો તમારી કઈ એવી ફિલ્મો આવી છે તો એક્ટર પણ લાગી રહ્યું છે? એમાં બહુ નાની ઓળખ એક્ટિંગની છે, બહુ ખાસ સમસ્યા છે, પણ એટલા માટે કે એક 2009માં જ્યારે મારી ઉંમર નાની હતી ત્યારે વડોદરાના એક પ્રોડ્યુસર છે, ત્યારે હું છીપડી ગામડે રહ્યો તો એક સ્ટોરી લઈને આવ્યા હતા મારી પાસે.
તો એક નાના છોકરાનો રોલ છે અને એમાં તમને ફિટ કરવા છે, તમને તમારો રોલ કરાવો. મેં કીધું મને એક્ટિંગ આવડતી નથી, મારો વિષય નથી, મેં કીધું મારો ગાવાનો વિષય છે. તો કે ના ભલે, કારણ કે એમાં શું છે, નામ વસ્તુ એવી છે કે એમાં પછી એક્ટિંગ ની જરૂર નથી પડતી. તો એવું માનતા હતા એટલે મેં ચલો ભાઈ તમને એવું લાગતું હોય એટલે મેં પેલા રોલ એમને જે મને કીધું એ મેં સાંભળ્યો. પછી મને એમ થયું કે ના, આમાં રોલમાં કોઈ એવું નથી, વલ્ગારિટી નથી, કોઈ એવું નથી. કે અમુક સમય એવું હોય છે કે ફિલ્મ લાઈનમાં કોઈ સારા રોલ નથી હોતા. અને અત્યાર સુધી મેં બીજી ફિલ્મ એટલા માટે નથી કરી કે મને જેવું મારા ઇમેજ પ્રમાણે સુટેબલ કોઈ રોલ હોય એવું નથી મળ્યો. એટલે મેં એક્ટર ભલે લખ્યું છે પણ બીજી કોઈ એક્ટિંગ કરી નથી. બીજી એ એક જ ફિલ્મ હતી મેં કરી હતી અને એ ફિલ્મનું નામ હતું સાસરીએ લીલા લહેર છે, ફિલ્મનું નામ હતું. હરિભાઈ, તમે જે અત્યારે આ જે સ્ટુડિયો બનાવ્યું છે, તો શું તમે સિંગિંગની સાથે સાથે તમે કમ્પોઝિશન ને એ બધું પણ તમે જાતે જ કરો છો? હા, કમ્પોઝિશન ઘણા બધા સોંગ મેં કર્યા છે અને લખ્યા પણ છે મેં. અચ્છા. 4-5 સોંગ જેવા જે મેં યંગસ્ટર તરીકે મેં હમણાં જે આલ્બમ સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યા છે, એમાંથી જે મેં તમને હમણાં સંભળાયું આપણા દર્શકોને બેની, એ પણ મેં અને મારા કાકા એ બંને સાથે. એ ખૂબ વાયરલ થયું હતું અને એના મેં વ્યૂઝ જોયા તો એ 18 મિલિયન સુધી પહોંચ્યા છે. હા, તો એ પણ લખાણમાં અને કમ્પોઝિશન કર્યું હતું. પછી એક સાંભળ કાના દ્વારકાવાળા અમારું એ એક સુંદર મજાનું હતું કે કૃષ્ણ ભગવાન છે એ અમારા સાથે રમીને મોટા થયેલા ભગવાન છે. એટલે એમને અમને વચન આપેલું છે કે અમે તમારી સાથે રહેશું, એવી રીતે ભગવાને અમને વચન આપેલું છે અમારા સમાજ ભરવાડ. તો હવે થોડો જમાનો થોડો એવો થઈ ગયો, સમય થઈ ગયો છે, તો અત્યારે થોડી અમને ક્યાંક તકલીફ પડતી હોય અમારા સમાજને, ભરવાડ સમાજને, તો હું જોઈ રહ્યો તો એના વિશે મેં ભગવાનને ઠપકો આપતો, એક મીઠો ઠપકો આપતા માટે થઈને ભગવાનને એક લખાણ લખ્યું હતું કે સાંભળ કાના દ્વારકા વાળા, એવી રીતે કરી અને આખું એક દરેક જગ્યા કે કઈ કઈ જગ્યાએ અમે તમારી સાથે હતા ભગવાન, તો અત્યારે તમે અમારી સાથે કેમ નથી આવતા, આવી રીતે કરીને એક ઠપકો હતો ને એક લખ્યું હતું. એમાં એવું ઘણા બધા છે ભજનો જે મેં બનાવી અને સંગીત પણ જાતે કરું છું અને બહુ ઓછું લખું છું પણ લખ્યું છે, થોડું ઘણું લખું છું પણ અને મ્યુઝિક પણ કરું છું સાથે. અચ્છા, તો એ તમે જે બોલ પણ તમારા છે અને શબ્દો પણ તમારા છે, કમ્પોઝિશન તો એક થોડીક કડી સંભળાવો તો સારું છે. એ સાંભળ કાના. જી. હા, આ ભરવાડ સમાજ તરફથી ઠપકો હતો. કૃષ્ણ ભગવાને કહે છે કે કેવું લખ્યું ખૂબ સરસ, ખૂબ સરસ. કે આપણા રૂવાટા ઉભા થઈ જાય કે ખરેખર કૃષ્ણ ભગવાને આ કદાચ સાંભળી લીધું હશે, એટલું સરસ છે. તો આ હતા આપણી સાથે હરિભાઈ ભરવાડ કે જેઓ નાનપણથી જ આટલા સારા ફેમસ કલાકાર તો હતા જ, પણ યંગસ્ટર્સમાં પણ એમના ઘણા બધા આવા બધા ભજનો આવ્યા છે. તો દર્શક મિત્રો તમે જરૂરથી સાંભળજો. ઇન્સ્ટાગ્રામમાં તમે સાંભળ્યું તો હું ઘણી બધું ઇન્સ્ટાગ્રામમાં અત્યારે જે મારા ચાહકો જે ફોલો કરતા હોય મને, એમની ઘણી બધી ફરમાઈશ હોતી હોય છે. મારા ભજનો તો એમને ઘણા બધા સાંભળ્યા હોય છે, તો એ કમેન્ટમાં હું મોટા ભાગે બને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય આપવાની કોશિશ કરતો હોય છું બધાને, કે બધાને ક્યાંક ને ક્યાંક રિપ્લાય પાછો મળે, એટલે હું ટ્રાય કરતો હોય બધાને રિપ્લાય. કારણ કે હું એવું માનું છું કે મારા જેટલા પણ મને ફોલો કરે છે, તો એમને એવું તો હોય કે હું એવું માનું છું કે મારા માટે થઈને 2-5 મિનિટ કાઢે છે કે ચલો હરિભાઈને એક મેસેજ કરીએ, અને મારા માટે થઈને 2-5 મિનિટ કાઢે છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું થાય કે હું પણ એમની માટે 1 મિનિટ ક્યાંક ને ક્યાંક કાઢું અને એમને એકાદો રિપ્લાય મળે. કારણ કે મારાથી જે મોટા કલાકારો હોય એમને ક્યાંક મેં મેસેજ કર્યો હોય અને મને રિપ્લાય મળ્યો હોય, તો મેં એ ખુશીને મેં અનુભવ્યું હોય કે મને કેટલી ખુશી થતી હોય છે કે સામેવાળા વ્યક્તિએ મને રિપ્લાય આપ્યો અને મારો જવાબ આવ્યો. તો એ ખુશીની મને ખબર છે, એટલા માટે થઈને હું ટ્રાય કરતો હોઉં છું કે
મારા ચાહકો છે એમને થોડો ઘણો ક્યાંક ને ક્યાંક રિપ્લાય મળે. તો એ રિપ્લાયમાં ને કમેન્ટમાં મને ઘણી બધી ફરમાઈશ આવતી રહેતી, એટલે એની એક રાજસ્થાની ફોક સોંગની ફરમાઈશ હતી, એટલે મેં મારા ઇન્સ્ટાગ્રામમાં મૂકી દે, તમે સાંભળી હતી એટલે તમને બિલકુલ, મને ખૂબ ગમ્યું. હા. મેં રાજસ્થાની ફોક ને ટચ આપવાની કોશિશ કરી હતી, કારણ કે મારો વિષય તો ગુજરાતીનો છે, પણ મેં થોડો ટ્રાય કર્યો હતો કે થોડું રાજસ્થાની એમાં ફ્લેવર આવે. રણુજાના રામદેવ વીર એમની એમના માટે થઈને આ સોંગ હતું કે સારો સંસારીઓ